તારા ખીચામાં 5,000 પડ્યા છે ને એ લઈને પાનું વાલ અને હું પાર પાડી દઈશ. એ વખતે એ સમયમાં 2009-10માં ધાંગધ્રા જઈ અને આ મંદિર મેં આપ્યું. મંદિર આપ્યું 10,51,000 મંદિર આપ્યું, પણ મારી પાસે પૈસો નહીં. અને એકાબીજી કરાર કર્યા પણ મારી પાસે પૈસો નહીં. 100%. અને મંદિર બંધ. પૈસા આપ્યા વગર તો કોઈ કામ કરે નહીં. ના કરે. પછી તો મારી બધી વાતો થવા માંડી. આ તો આમ છે, આ તો તેમ છે, આ કોઈ નિંદા કરે, કોઈ કઈ કરે. આ બધો કલેશ બધો ચાલવા માંડ્યો. પછી બાપા આગળ ગઈને રોયો કે બાપા તે કીધું ને મેં આ કર્યું હોય બરોબર. તો બાપા હવે આ મારી નહીં આવે, તારી જશે. ત્યારે મારા ગોગાએ એવી ઝપટ મારી અને આ મંદિર 10,51,000 પૂરું કર્યું. અને એને મને ના પાડેલી કે 1 રૂપિયો તારે બહાર માગવા જવાનો નહીં. 100%. 1 રૂપિયો જો માગ્યો ને તો તમારું પતન થઈ જશે. બહાર 1 રૂપિયો માગવા નહીં જવાનો. 100%. હું બધા પાર પાડી દઈશ. હા, કોઈ 5 રૂપિયા આપે તો લઈ લેવાના. હા, એ તો સરદારની વાત છે. આપે તો લઈ લેવાના. સરદારની વાત છે. પરચું કોઈ 100 ગ્રામ આપે તો લઈ લેવાનું. પણ માગવા જવાનું આજે પણ મનાય. આજે અમારા આજે આ ઝાપો વટીને બહાર નહીં. આજે તમે ભલે 100 રૂપિયા આપો તો લઈ લેવાનું, બાકી માગવાનું નહીં. દાદા આયેલા ક્યાંથી? એ પછી કહું તમને. પછી બાપાએ બધું પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બરોબર. પછી અમે બંને ભાઈ થઈ, મારો જે પરિવાર થઈ સબર પરિવાર, આ બધા ભેગા થઈ અને પછી બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા એવી ધૂમધામ કરી કે અમે કોઈનો 1 રૂપિયો પણ લીધા વગર મારા બાપાએ અમારો બધો પાર પાડી દીધું. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયું, મંદિર થઈ ગયું, બધું થઈ ગયું. અને તે પછી સારા કામ 51 લગન કોઈનો રૂપિયો નહીં. બધું મારા ગોગાનું છે, અમારું કઈ નહીં. અમારી પાસે જાગીરી જે કઈ છે એ બધી મારા ગોગાની છે, મારી કઈ નથી. જમીન જાગીરી છે. આ બધું જે મહેલ બનાવ્યા, આશ્રમ બનાવ્યો, આ જમીન અમારી જતી રહી, પાછી આપી. 10 લાખ રૂપિયા અમે રોપી વિસ્તાર કરાયો. એના ગોગા મહારાજની દયાથી મેળો ભરાય છે. અને આનંદ મંગળ કરવી છે. આ દુનિયા જે કંઈ માને એના કામ કરે છે ગોગો. પણ કોઈ બાધા નહીં, એને પોતે જ બાધા રાખે. કોઈની બાધા નહીં. હું આ હોઉં તો હાજર બાધા આપું, ના હોઉં તો એની મતે મારા બાપાને આમ ઉભો રહી બાધા રાખે. કોઈનો પૈસો લેવાનો નહીં. એને ફાવે તો નાળિયેર વધારે, ના ફાવે તો નાળિયેર ના વધારે, પણ કોઈનો 1 રૂપિયો લેવાનો નહીં. આ અમારો એનો નિયમ છે. 100%. પછી એક દી ઉતો તો એટલે મને રાતે બાપે કીધું કે બેટા હું તો સર જાગે છું, મને કે આપણે મહાદેવનું મંદિર બનાવવાનું. મેં કહું બાપા આ માંડ પૂરું પડ્યું હોય અને મેં કહું આ મહાદેવનું મંદિર મારી તાકાત બહારની વાત છે. બાપુ મારાથી આ ના બને. મને કે તું ગભરાઈશ નહીં. અને હું હિમાલયમાંથી અને કૈલાસપતિમાંથી મહાદેવને અહીં લાવવાનો મારે. બાપા પણ એ કે તારો કોઈ જોવાની નથી. પછી મારો નાનો ભાઈ ગુજરી ગયો, આ એક ભાઈ છે. પછી અમે બંને ભાઈ વિચાર કર્યો, અમારા પરિવારે વિચાર કર્યો, સભાર પરિવારે. પછી આ મહાદેવનું મંદિર એમાં 1 કરોડની ઉપર આ ખર્ચો થયો. એ વખતે અત્યારે તો ઘણો બધો ખર્ચો થાય, પણ અમારો 2 કરોડ રૂપિયા ખર્ચો થયો. પણ 1 રૂપિયો મારા મહાદેવે, નાગેશ્વર મહાદેવે 1 રૂપિયો કોઈ પાય. વાહ. આ મહાદેવ 2 કરોડ રૂપિયાનું મંદિર, પ્રાણ પ્રતિષ્ઠા બધું ધામધૂમ થઈ ગયું. પણ અમે કોઈ પણ માગ્યું નથી અને આજની તારીખમાં અમે માગતા નથી. અહીં મારા ગોગાએ, મારા તળસાએ ઘણાને દીકરાએ આપ્યા છે, ઘણાને મિલકતે આપ્યું છે. અને જે માગો એ આપે છે, પણ નીતિથી અને નિયમથી કોકનું ખોટું કરીને આવવાનું મારા દ્વારે નહીં આવો. 100%. ખોટું કરી અને તો તમે અહીંયા આવો તો એ મારા પારે હું ચલાવું નહીં. તમે માનતા રાખો, તમે પ્રેમથી રાખો, તમારી તો દુઃખ હોય તો મારા પારે આવો, હું બેઠો છું, મટાડી દઈશ. અને મટાડે છે. એવા ઘણા બધા પરચા આપ્યા, પણ અમે બહુ બહાર એવું દીકલે નથી કરતા. અને અમારા બાપાએ અમે નવરાત્રિ કરવી છીએ, રુદ્રા હો, નવચંડી, આ બધું કરવી છીએ, ધામધૂમથી જીવી છીએ. અને અત્યારે અમારા 3 ભાઈનો પરિવાર છે. 3 ભાઈના પરિવારથી આનંદ મંગળ કરવી છીએ, ખાઈ પીવાનું મોજ
કરવી છે. બાકી પરિવારો તો થોડુંક આમ તેમ થાય, ચાલે એ તો સુખ દુઃખ જીવનમાં આવે આવે એટલે બધું હાલ્યા જ કરે. બાકી એસી પરિસ્થિતિ નથી કે મારા બાપાને આ મારી ડોશીમાં પડતા મારા બાપા મારી પેઢીમાં આ મારા બાપાએ કળનો કરી પૂજા. એ વખતે તો જે સમય હતો આજે 500 વર્ષ પહેલા, તો એ સમયમાં તો સાક્ષાત દૂધ પીતા, સાક્ષાત પથારીમાં રહેતા અને એ જે માગે એ કરતા. પણ અત્યારે એ સમય હવે કળિયુગ આવ્યો એટલે એ મર્યાદા હોય, એકાબીજીની મર્યાદા હોય, કે દેવની એક અમુક મર્યાદા હોય, એનો પડદો હોય કે હું આ કરી નાખું ને આ કરી નાખું. એવું અમારી પાસે અહીં નથી, જૂઠું અમારી પાસે નથી 100% કે ભાઈ આમ કરી નાખો ફલાણ. આજે દુનિયામાં બધા ધૂણે જે ધમકારા મારે ફલાણું કહી નાખું ઢાકડો કહી નાખું એ નથી. તું જયારે જાતે આય ભાઈ આય કણે આય તું માગ તને આવશે અને દુનિયાના દુઃખ દૂર કરશે. દાદા તલસાણિયાથી આયેલા, તલસાણાથી ને જ આયેલા. હા, 100%. એ અમારી માએ અને મારા બાપાએ અહીંથી દર પૂનમ ભરવા જતા તલસાણ, અને પૂનમ ભરીને આવતા પછી વર્ષ વીતી ગયા. પછી આ ટ્યુશન ઘરડા થઈ ગયા. પછી અમારા દોહા બાપાએ, અમારા મેરામ બાપાના બાપા, એમણે કીધું દાદા હવે હું હાલી નહીં શકું, હવે મારી કોઈ તાકાત નથી રહી અને અમારી ઉંમર થઈ છે અને અમારાથી હવે હલાય નહીં અને હવે નહીં હવાય. ત્યારે દાદાએ રાતે સપનામાં આવીને કીધું કે જા કે તું પૂરી પસડી લાવજે અને આ તલસાણા રાફડો હતો અને આ રાફડામાંથી એક મુઠ્ઠી માટી લેજે અને આ માટી લઈ અને તું જઈજે. પાછું વળીને તાકતો નહીં, જો પાછું વળીને તું તાક્યો તો ન્યા મારું આગળનું થઈ જશે, માટે ન્યા પાછું વળી ના તાક. પછી આ જગ્યા ઉપર આવ્યા એટલે એમને એવો સંશય થયો. ડોશીને અમારી જે મા હતી, અમારી માને એવું કીધું કે દાદા આવ્યા છે કે નહીં આવ્યા, હવે આપણે ગામ નજીક આવી ગયું તો આપણે આમાં. અમારી માએ અને અમારા બાપાએ પાછું વળી તાક્યું તો હામી ફેણ માંડી અને ત્યાં એમને વાણી કરી, આકાશવાણી કરી કે હવે આ જ જગ્યા ઉપર મારો આ માટી આ છોડ, આ એ માટીને છોડી. પછી ગામમાંથી 5 ઢોર વગાડી 5 દીકરીઓ લાયા અને બીજી કોરી માટી લાયા. એ માટી લાવીને આ રાફડો બનાવ્યો અને બાપા હિમા પ્રવેશ કર્યો. આ અમારો ઇતિહાસ, આ અમારો ઇતિહાસ. એ બાપાએ પ્રવેશ કર્યો અને પછી જેમ સમય વીતતો ગયો એમ અત્યાર લગીને અમારો અત્યારે અમે રાજા જીવનમાં જીવી છીએ. અત્યારે આમ આનંદ મંગલ છે, અમને કોઈ દુઃખ નથી. અમારી પાસે ખેતી છે, વાડી છે, જમીન છે, માલિક છે, ઘર બહાર ગાડીઓ ઘોડીઓ બધું જ છે. પણ અમે અમારો ધર્મ ચૂકતા નથી, અમે ખોટું ચલાવતા નથી, બિલકુલ નહીં, ખોટું નહીં. અને આજે જે તમને વિડીયો બનાવો છો કહું છું કે માગવા જવાની વાત અમારી ખોટી. અમારો સાધુ હોય કે અમારો કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ માગવા આવે તો રૂપિયો હાલતા નહીં, એક પણ રૂપિયો કોઈ માગવા જાય તો હાલતા નહીં. આ અમારી વિનંતી. અને આજે આપણે વેલાભાઈ, હા એને મને પહેલેથી હા પોપટ સોનાનો પરિવાર અને આ મારા વેલા કરમણનો પરિવાર હા પહેલેથી મારી હારે, જ્યારે હું આ શરૂઆત મેં જે કરી તો આ મારા કાકો મારી હારે અત્યાર લગી આટલી ઉંમર છે છતાં મારી સાથે ને સાથે. એ પણ આનંદ મંગલ છે. એક બાપના છીએ અમે, આ બધા એક બાપના છીએ. અમારો પરિવાર કોઈ અલગ નથી, સબર પરિવાર બધો અમે એક જ છીએ. જય તલસાણિયા દાદા, જય તલસાણિયા દાદા, જય ગોગા મહારાજ, જય નગાલા, જય નાગેશ્વર મહાદેવ, જય ઠાકર, જય દ્વારકાધીશ.